હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચરની અંદર આપણે ટોપિક સ્ટડી કરેલ હતો ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશ અસર કે આપણી પાસે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હશે, એરોમેટિક રિંગ્સ હશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એરોમેટિક રિંગ્સ હશે. જનરલી એ લખેલું છે કે એ મીન્સ કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ. હવે જ્યારે એક વિસ્થાપિત બેન્ઝીનની અથવા તો મોનો વિસ્થાપિત બેન્ઝીનની ઇલેક્ટ્રોફાઇલ સાથે જ્યારે રિએક્શન થાય છે ત્યારે કઈ પોઝિશનમાં ઓર્થો, મેટા કે પેરા એ કેને ધ્યાનમાં રાખીને ખબર પડે? આપણી પાસે અહીંયા એ બરાબર ક્યુ ક્રિયાશીલ સમૂહ છે એને ધ્યાનમાં રાખીને ખ્યાલ આવે કે ક્રિયાશીલ સમૂહ એ બરાબર એવું હોય કે જે ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ અપ ટુ ડાઉન સાઈડ હોય તો ઓર્થો અને પેરામાં કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. ને સેમ કન્ડિશન જો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ડાઉન ટુ અપ સાઈડ હોય તો ઓર્થો અને પેરામાં કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ આવે છે. આને ધ્યાનમાં રાખીને આપણે ક્રિયાશીલ સમૂહ મીન્સ કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એરોમેટિક રિંગ સાથે અટેચ થયેલું હશે તો આવનારો સમૂહ ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશનમાં જોડાય છે એ ટોપિક આપણે કમ્પ્લીટ કરી ગયા હતા, કે જેની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની, જો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ મીન્સ કે સંસ્પંદન થતું હશે, ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ હોય તો ઓર્થો અને પેરામાં કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. સેમ કન્ડિશન જો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી ઉપરની બાજુ હશે તો ઓર્થો અને પેરામાં કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ આવે છે. આ વસ્તુ કઈ રીતના ખ્યાલ આવે તો એના માટે આપણે રેઝોનન્સ આર સંસ્પંદન સ્ટડી કરી ગયા. સંસ્પંદન ખ્યાલ હશે તો ખ્યાલ આવી જ જાય કે ઓર્થોપેરામાં કઈ રીતના નેગેટિવ ચાર્જ અને ઓર્થોપેરામાં કઈ રીતના પોઝિટિવ ચાર્જ. જો આપણે એરોમેટિક રિંગની અંદર ચાર્જનો ખ્યાલ આવી જાય પોઝિટિવ કે નેગેટિવ, ઓર્થો કે પછી પેરા પોઝિશનમાં, તો એને ધ્યાનમાં રાખીને આપણે ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશનમાં અટેચ થશે ઓર્થો, પેરા કે મેટામાં એ આપણે ખ્યાલ આવે. ખ્યાલ આવ્યો? તો આ ટોપિક આપણે ગયા લેક્ચરમાં કમ્પ્લીટ કરી ગયા હતા કે ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર, કે કઈ રીતે નિર્દેશ કરશે કઈ પોઝિશનમાં ઓર્થો, પેરા કે મેટામાં, એ કેને ધ્યાનમાં રાખીને ખ્યાલ આવે? આપણી પાસે ક્યુ ક્રિયાશીલ સમૂહ છે એને ધ્યાનમાં રાખીને. તો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનમાં સ્ટડી કરી ગયા હતા. આપણી પાસે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી એ બેન્ઝીનમાં જોઈ ગયા હતા. બેન્ઝીન સાથે આપણી પાસે છે ઇલેક્ટ્રોફાઇલ, તો એ કોઈ પણ પોઝિશનમાં અટેચ થઈ શકે. કોઈ પણ પોઝિશનની અંદર આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ત્યાં ઇલેક્ટ્રોફાઇલ અટેચ કરાવી શકીએ. કોઈ પણ પોઝિશનમાં થઈ શકે. પરંતુ જો આપણી પાસે મોનો વિસ્થાપિત બેન્ઝીન હોય, મોનો વિસ્થાપિત બેન્ઝીન મીન્સ કે કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કરી નાખ્યું કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એ દ્વારા. હવે આની રિએક્શન જ્યારે ઇલેક્ટ્રોફાઇલ સાથે કરવામાં આવે છે ત્યારે આપણે રેઝોનન્સ ને ધ્યાનમાં રાખીને કહી શકીએ કે આવનારું સમૂહ છે એ ઓર્થો પેરામાં જોડાશે કે પછી મેટામાં જોડાશે. એ કેને ધ્યાનમાં રાખીને કહી શકીએ? સંસ્પંદનને ધ્યાનમાં રાખીને કહી શકીએ. તો અહીંયા એ બરાબર એવા ગ્રુપ હોઈ શકે કે જેમાં ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ પણ હોઈ શકે અને ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી ઉપરની બાજુ પણ હોઈ શકે. એને ધ્યાનમાં રાખીને ઓર્થોપેરામાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જોવા મળે. આ વસ્તુ આપણે સ્ટડી કરી ગયા હતા. હવે જો આજના લેક્ચરની અંદર આપણે જે રીતના માર્કોવનિકોવ અને પ્રતિ માર્કોવનિકોવ મીન્સ કે પેરોક્સાઇડ અસર અથવા તો ખરાશ અસર બંને વસ્તુ આલ્કીનમાં સ્ટડી કરી ગયા હતા. એ કઈ પ્રક્રિયા હતી આપણી પાસે? યોગશીલ પ્રક્રિયા.
યોગશીલ પ્રક્રિયા. આપણી પાસે યોગશીલ પ્રક્રિયા કે જે આપણે જોઈ ગયા હતા આલ્કીનમાં, આપણી પાસે હશે આલ્કીન પરંતુ અસંમિત આલ્કીન. આની અંદર આપણે હાઇડ્રોજન હેલાઇડની કે રિએક્શન સ્ટડી કરી ગયા હતા યોગશીલ. યોગશીલ પ્રક્રિયા કઈ રીતના? તો આમાં આપણે શું કરતા? કાર્બન અને કાર્બન વચ્ચે રહેલા આ કાર્બન કાર્બન મીન્સ દ્વિબંધના જે બંને કાર્બન પરમાણુ છે એની વચ્ચે રહેલા પાઈ બંધને તોડીને હાઇડ્રોજન હેલાઇડને ઉમેરતા. તો આપણી પાસે જે કાર્બન અને કાર્બન વચ્ચે પાઈબંધ છે મીન્સ કે આલ્કીન છે તો દ્વિબંધ હશે, એમાં રહેલા પાઈબંધને બ્રેક કરીને આપણે હાઇડ્રોજન અને હેલોજન આ બંનેને ઉમેરતા. આ યોગશીલ પ્રક્રિયા આપણે જોઈ ગયા હતા. યોગશીલ પ્રક્રિયામાં આપણે બે સ્ટડી કરી ગયા હતા. ફર્સ્ટ હતી માર્કોવ-નિકોવ અને બીજી હતી પેરોક્સાઇડ અસર અથવા તો પ્રતિ માર્કોવ-નિકોવ. એક પેરોક્સાઇડની હાજરીમાં થાય જ્યારે બીજું પેરોક્સાઇડની ગેરહાજરીમાં થાય. આ આલ્કીનમાં સ્ટડી કરી ગયા હતા. આજના લેક્ચરની અંદર આપણે આપણી પાસે છે આલ્કાઇન. આપણે જે આ રિએક્શન સ્ટડી કરી ગયા હતા માર્કોવ-નિકોવ અને પેરોક્સાઇડ અસર કે જે આપણી પાસે હતું કયું આલ્કીન હતું? અસંમિત આલ્કીન. સંમિત આલ્કીનમાં નિપજ કેટલી મળે છે? એક સરખી જ મળે છે. એટલા માટે જે બંને રૂલ્સ છે આપણે મીન્સ કે માર્કોવ-નિકોવ અને પેરોક્સાઇડ અસર કેમાં એપ્લાય કરતા? અસમમિત આલ્કીન ની અંદર એપ્લાય કરતા. શું કામ? તેનું રીઝન આપણે ત્યારે સ્ટડી કરી ગયા હતા. સેમ રિએક્શન આપણી પાસે હવે છે અહીંયા આલ્કાઇન. તો આલ્કાઇન એટલે આપણે ખ્યાલ જ છે. બંનેની કમ્પેરિઝન કરી આપણી પાસે છે એક આલ્કીન તો જો હવે આલ્કીનમાં આપણી પાસે કેટલા પાઈ બંધ છે? એક પાઈ બંધ છે. એક પાઈ બંધ. કાર્બન અને કાર્બન વચ્ચે એક પાઈ બંધ છે. એટલા માટે આપણે હાઇડ્રોજન હેલાઇડના કેટલા અણુ સાથે? એક જ અણુ સાથે રિએક્શન કરતા. આપણે HX, આ HX નો મીનિંગ થાય કેટલા મોલ છે? 1 મોલ. 1 મોલ HX આ રીતે લખ્યું હોય તો HX ના કેટલા અણુ? 2 અણુ. તો ખાસ ધ્યાન આપજો, જ્યારે આપણે આલ્કીનમાં યોગશીલ નિપજ સ્ટડી કરી ગયા એની અંદર હાઇડ્રોજન હેલાઇડના અથવા તો બીજી રિએક્શન જોઈએ તો આપણે H2 ની પાઈ બંધ બ્રેક કરીને બંને સાથે શું કરીએ છીએ? હાઇડ્રોજન નો ઉમેરો કરીએ છીએ. આ જે રિએક્શન હતી એની અંદર આપણે 1 મોલ HX માર્કોવ-નિકોવ અને પેરોક્સાઇડ અસરની અંદર આપણે શું કામ? તો એક જ પાઈ બંધ છે તો એક જ પાઈ બંધને બ્રેક કરીને ત્યાં આપણે હાઇડ્રોજન અને હેલાઇડ અથવા તો બંને સાઈડ હાઇડ્રોજનનો ઉમેરો કરી શકીએ. રીઝન્સ એક જ, આપણી પાસે કેટલા પાઈ બંધ છે? એક જ પાઈ બંધ છે એટલા માટે. હવે ખાસ આમાં ધ્યાન આપો. આપણી પાસે છે આલ્કાઇન. આલ્કાઇનમાં પાઈ બંધની સંખ્યા કેટલી છે? 2 પાઈ બંધ છે. તો વાસ્તવિક છે કે જો આપણે યોગશીલ નિપજ સ્ટડી કરશે આલ્કાઇનમાં, આલ્કાઇનમાં યોગશીલ નિપજ અથવા તો યોગશીલ પ્રક્રિયા તેમાં
બે પાઈ બંધ આવેલ હોવાથી બે અણુનો ઉમેરો કરી શકીએ છીએ. આપણે ખ્યાલ જ છે કે યોગશીલ પ્રક્રિયા એટલે કે પાઈબંધ ને બ્રેક કરવું. આલ્કીનમાં એક જ પાઈબંધ આવેલો હોવાથી આપણે એક જ મોલ હાઇડ્રોજન હેલાઇડ સાથે રિએક્શન કરાવતા. પરંતુ આપણી પાસે છે હવે આલ્કાઇન. આલ્કાઇનમાં બે પાઈબંધ આવેલા છે તો યોગશીલ પ્રક્રિયા એટલે કે પાઈબંધને બ્રેક કરવું. તો આપણે એક ફેરે પાઈબંધને બ્રેક કરી શકીએ, વળી પાછું બીજી વાર પાઈબંધને બ્રેક કરી શકીએ. તો વાસ્તવિક છે કે કેટલા અણુનો આપણે ઉમેરો કરી શકીએ? હવે બે અણુનો. એક અણુનો ઉમેરો કરશે ત્યારે એક પાઈબંધ તૂટી જશે, બીજા અણુનો ઉમેરો કરશે ત્યારે બીજો પાઈબંધ તૂટી જશે. તો આપણે એટલા જ માટે લખ્યું છે, ખાસ ધ્યાન આપજો, બે અણુનો ઉમેરો કરી શકીએ છીએ. તો આપણે યોગશીલ પ્રક્રિયાની અંદર H2 છે, આપણી પાસે છે હેલોજન છે કે પછી હાઇડ્રોજન હેલાઇડ છે, આ બધા સાથે આપણે આલ્કેનની કઈ પ્રક્રિયા કરી શકી? યોગશીલ પ્રક્રિયા. તો આપણે H2 ડાયહાઇડ્રોજન છે, હેલોજન છે, હાઇડ્રોજન હેલાઇડ છે, બધાયના બે અણુનો આપણે ઉમેરો કેમાં કરી શકીએ? આલ્કાઇનમાં કરી શકીએ. શું કામ? આલ્કાઇનમાં બે પાઈબંધ આવેલા હોવાથી એક પાઈબંધ બ્રેક કરો, વળી પછી બીજો પાઈબંધ બ્રેક કરો. બે પાઈબંધ બ્રેક કરતા હોવાથી આપણે બે અણુનો ઉમેરો કરી શકીએ યોગશીલ પ્રક્રિયાની અંદર. હવે કઈ રીતના કરી શકીએ તેના વિશે ધીમે ધીમે આપણે રિએક્શનમાં આગળ વધીએ. ડાયહાઇડ્રોજન સાથેની, હેલોજન સાથેની, હાઇડ્રોજન હેલાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. એમાં જો હવે ફર્સ્ટ આપણે રિએક્શન સ્ટડી કરશી. આપણી પાસે છે આલ્કાઇન. ફોર એક્ઝામ્પલ તરીકે જનરલ ફોર્મ્યુલા આપણે લખી આલ્કાઇનની. આલ્કાઇન છે એમાંથી મારે જોઈએ છે આલ્કેન. આલ્કાઇન છે એમાંથી આપણે બનાવવું છે આલ્કેન. તો આલ્કેન એટલે ખ્યાલ જ છે આપણે, બંને પાઈબંધ બ્રેક થઈ જશે અને કાર્બન અને કાર્બન વચ્ચે એક જ સિગ્મા બંધ મીન્સ કે સહસંયોજક બંધ રહેશે. તો ફર્સ્ટ રિએક્શન આપણે સ્ટડી કરશી કઈ રીતના આલ્કાઇન માંથી આલ્કેન બનાવવું. આપણે રિએક્શન સ્ટડી કરી ગયા આલ્કીન માંથી આલ્કેન, એ જ રીતના આલ્કાઇન માંથી આલ્કેન. એની અંદર આપણે બે અણુનો ઉમેરો કરશી. સેમ રિએક્શન જોશી હેલોજન સાથેની અને હાઇડ્રોજન હેલાઇડ સાથેની. બંનેની અંદર આપણે કેટલા અણુનો? બે અણુનો ઉમેરો કરી શકીએ. શું કામ? પાઈબંધની સંખ્યા બે હોવાથી. તો ચાલો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો હવે જો આપણે કઈ રીતના બે અણુનો ઉમેરો કરી શકીએ એના માટે જનરલ ફોર્મ્યુલા જોઈએ. આપણી પાસે છે આલ્કાઇન. એની રિએક્શન હું HZ સાથે મીન્સ કે એક અણુ લીધા છે HZ ના, H ઉપર પોઝિટિવ ચાર્જ, Z ઉપર નેગેટિવ ચાર્જ. તો હું હવે આ રીતના કરું છું. H પ્લસ છે તો આ કાર્બન સાથે જોડાઈ ગયો, તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, તો આના ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. પાઈ બોન્ડ ને બ્રેક કરું છું. પાઈ બોન્ડ ને બ્રેક કરીશ તો એક ઉપર પોઝિટિવ ચાર્જ, બીજા ઉપર નેગેટિવ. નેગેટિવ શું કરશે? H પ્લસ ને ખેંચી લેશે. તો કાર્બન સાથે હાઇડ્રોજન આવી ગયો પોઝિટિવ. હજી આપણી પાસે કઈ વસ્તુ છે અહીંયા? Z ઉપર માઇનસ ચાર્જ, Z માઇનસ છે તો એ શું કરશે? પોઝિટિવ ચાર્જ ધરાવતા કાર્બન સાથે જોડાશે. કઈ વસ્તુ બનાવશે? અહીંયા આ રીતના બનશે.
તો આપણે શું કર્યું? જો પાઈબંધ હતો, એક પાઈબંધ ને બ્રેક કરીને એક અણુ HZ ના શું કર્યા? H આવી ગયો અહીં આપણી પાસે અને Z આવી ગયો. એક અણુ H અને Z બંનેનો ઉમેરો કર્યો. આ જ રીતના આપણી પાસે હવે જો અહીંયા દ્વિબંધ છે, હજી એક પાઈબંધ છે, તો હજી એક પાઈબંધ ને બ્રેક કરીને શું કરી શકીએ? આપણે બીજા અણુ HZ નો ઉમેરો કરી શકીએ. આપણે જે યોગશીલ નિપજ સ્ટડી કરી ગયા હતા એ આલ્કીનમાં હતું. એ આલ્કીનમાં એક જ ફેરે આપણે આ રીતના રિએક્શન કરતા, પરંતુ આપણી પાસે છે આલ્કાઇન. આલ્કાઇનમાં બે પાઈબંધ આવેલા હોવાથી આપણે એક ફેરે તમે ઉમેરો કરશો તો હજી પાછો આપણી પાસે એક પાઈબંધ રહેશે. હજી આપણી પાસે એક પાઈબંધ હોવાથી વળી પાછી યોગશીલ નિપજ આપણે HZ ના અણુ સાથે કરી શકીએ. ખ્યાલ આવ્યો? તો આપણે એ વસ્તુ સમજ્યા કે એક અણુનો ઉમેરો કરતા આપણી પાસે જે હાઇડ્રોકાર્બન સંયોજન રહે છે એની અંદર હજી એક પાઈબંધ રહે છે. એ વસ્તુ આપણે સમજ્યા. વળી પાછું આની રિએક્શન બીજા અણુ સાથે કરો તો આપણી પાસે લાસ્ટમાં કઈ વસ્તુ વધશે? કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બંધ, પાઈબંધ બ્રેક થઈ જશે. તો આપણી પાસે જો અહીંયા દ્વિબંધ છે, અહીંયા આપણી પાસે દ્વિબંધ. એ દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. તો દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો આને કહેવામાં આવે છે વિનાઇલિક. ને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે તો કેટાયન. વિનાઇલિક કેટાયન આપણી પાસે બે પ્રકારના આવશે, એલાઇલિક આવશે અને વિનાઇલિક આવશે. તો વિનાઇલિક ની અંદર આપણે કેને કહી શકીએ? વિનાઇલિક કેટાયન. કેટાયન નો મીનિંગ શું થાય? કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. પરંતુ વિનાઇલિક પોઝિશન એટલે શું થયું? દ્વિબંધ ધરાવતા કોઈ પણ કાર્બન પરમાણુ ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એના માટે કયો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? વિનાઇલિક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વિનાઇલિક મીન્સ કે દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. તો આપણી પાસે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન છે, એમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ. તો દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, તો એના માટે યુઝ કરવામાં આવે છે વિનાઇલિક કેટાયન. ખ્યાલ આવ્યો? તો ચાલો હવે આપણે ફર્સ્ટ રિએક્શન જોશી. આલ્કાઇન ની અંદર ડાયહાઇડ્રોજન મીન્સ કે H2 ના બે અણુનો આપણે કઈ રીતના ઉમેરો કરી શકીએ ને એના વિશે જોવાનું છે. અને આપણે આલ્કેન બનાવવું છે. આલ્કાઇન માંથી આલ્કેન. તો ચાલો આપણો હવે ટોપિક મેઇન છે યોગશીલ નિપજ છે, પરંતુ કેમાં? આલ્કાઇનમાં. આલ્કાઇન માંથી આપણે બનાવવું છે આલ્કેન. તો ફોર એક્ઝામ્પલ તરીકે હું એક આલ્કાઇન નું એક્ઝામ્પલ લઉં તો આપણી પાસે છે આમાંથી આપણે આલ્કેન બનાવવું હોય તો કાર્બન ની સંખ્યા એઝ ઇટ ઇઝ રહેશે, એમાં એકય પ્રકારનો ફેરફાર થાય નહીં. આમાંથી આપણે આલ્કેન બનાવી તો આલ્કેન નો મીનિંગ એવો થાય કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બંધ. તો જો બે પાઈ બંધ બ્રેક કર્યા તો વાસ્તવિક છે કે કાર્બન ની સંયોજકતા કેટલી થઈ? જો અહીંયા આ કાર્બન નો એક બંધ હાઇડ્રોજન થશે અને બીજો બંધ કાર્બન થશે. તો હજી અહીંયા આની પાસે શું આવશે? બે હાઇડ્રોજન આવશે. આની પાસે આવે બે હાઇડ્રોજન. ખ્યાલ આવ્યો? શું કીધું? આને હજી ડીપમાં લખીએ આપણે તો જો આ રીતના કરી શકીએ. હાઇડ્રોજન, કાર્બન, ટ્રિપલ બંધ કાર્બન, હાઇડ્રોજન. આમાંથી આપણે કઈ રીતના કરીએ તો જો પાઈ બંધ બંને બ્રેક કરી દઈએ તો કાર્બન ના કેટલા બંધ થયા? બે બંધ થયા.
આ કાર્બનના બે બંધ, આ કાર્બનના બે બંધ. બંને સાઈડ આપણે કઈ વસ્તુ કાર્બનની સંયોજકતા 4 કરવા માટે આલ્કાઇન માંથી આપણે આલ્કેન બનાવીએ છીએ. તો અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. 1 2 3 4. તો આપણે શું કર્યું છે? બે અણુનો ઉમેરો કર્યો આલ્કાઇનમાં. H2 નું એકવાર તો બે હાઇડ્રોજન, એવા બે અણુ લઈ ટોટલ કેટલા હાઇડ્રોજન છે? 2 ને 2 4. 1 2 3 4. તો બસ આપણે H2 અણુનો શું કરવાનો છે? ઉમેરો કરવાનો છે. ચાલો કઈ રીતના કરી શકીએ આપણે? આલ્કાઇન માંથી આલ્કેનમાં. તો આપણે એક શબ્દ સમજી ગયા હતા, ઉદ્દીપકની હાજરીમાં આપણી પાસે રિએક્શન છે, આલ્કાઇન છે, એની રિએક્શન કરી છે આપણે H2 સાથે. શરૂઆતમાં એક અણુ સાથે કરી છે. PT PD કે પછી NI. આપણે સમજી ગયા હતા આલ્કીન માંથી જ્યારે આલ્કેન બને એના માટે આપણે ઉદ્દીપક ધાતુની સપાટી ઉપર PT હોય, PD હોય કે પછી NI હોય, એ ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું શું કરતા? શોષણ કરતા. ઉપરથી આલ્કીન આવતું, પાયબંધ બ્રેક થઈ જતા, બંને કાર્બન સાથે એક એક હાઇડ્રોજન આવી જાય. સેમ મિકેનિઝમ, સેમ ક્રિયાવિધિ આલ્કાઇનમાં. ધાતુની સપાટી ઉપર H2 અણુનું શોષણ થશે, બંને હાઇડ્રોજન આવી જશે ધાતુની સપાટી ઉપર આ રીતના. હવે ઉપરથી આલ્કાઇન આવે તો એક પાયબંધ બ્રેક થાય તો બંને કાર્બન એક એક હાઇડ્રોજન ને લઈ લઈએ. તો આમાંથી કઈ વસ્તુ બનશે? આલ્કીન બનશે. આપણી પાસે છે CH, એક પાયબંધ ને બ્રેક કર્યો તો હવે અહીંયા શું કરું છું? બે હાઇડ્રોજન હતા, એમાંથી એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા. આલ્કાઇન માંથી આલ્કીન બન્યું. તો એક અણુનો ઉપયોગ કર્યો તો એક પાયબંધ બ્રેક થયો. વળી પાછું આમાં બીજા અણુનો ઉમેરો કરું છું H2 નો, તો નિપજ કઈ બનશે? આપણે ખ્યાલ જ છે, આપણી પાસે છે CH સિંગલ બંધ CH. સેમ બંને પાયબંધ બ્રેક થઈને બંને કાર્બન ઉપર હાઇડ્રોજન હાઇડ્રોજન ને બાકીના બે નીચે તો હતા જ. તો આને આપણે આ રીતના લખી શકીએ, CH3 સિંગલ બંધ CH3. કઈ વસ્તુ? બેની આલ્કેન. શરૂઆતમાં શું હતું આપણી પાસે? અહીંયા આલ્કાઇન. તો જો બે અણુનો ઉમેરો કર્યો, H2 નો એક અણુ, ફરી પાછો બીજી વાર, તો ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું શોષણ થઈને આલ્કાઇન માંથી કઈ વસ્તુ બનાવી છે? આપણે આલ્કેન બનાવેલું છે. ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન લખીએ. આપણી પાસે આ રીતનું છે, CH3C ટ્રિપલ બોન્ડ CH. સેમ H2 સાથેની રિએક્શન ધાતુની સપાટી ઉપર, મીન્સ કે ઉદ્દીપક તરીકેનું કામકાજ કરશે. એક પાયબંધ બ્રેક થશે, બંને સાઈડ એક એક હાઇડ્રોજન આવી જાય. વળી પાછા આપણે H2 નો ઉમેરો કરી શકીએ. તો નિપજ કઈ બનશે? અહીંયા CH3C સિંગલ બંધ CH, H અને H આટલું હતું જ. બે હાઇડ્રોજન આવશે, એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા. આ વસ્તુ છે એને આપણે આ રીતના લખી શકીએ, CH3 CH2 CH3 CH3 CH2 CH3. તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ હવે કઈ રીતના બે અણુનો ઉમેરો થઈ શકે. એક અણુનો ઉમેરો કરશો તો હજી પાછો એક પાયબંધ રહેશે, ફરી પાછો બીજા અણુનો ઉમેરો કરશો એટલે કે કાર્બન અને કાર્બન વચ્ચે ફક્ત અને ફક્ત સહસંયોજક બંધ જ રહેશે. પાયબંધ હવે એકે પ્રકારના જોવા મળશે નહીં.
હવે અહીંયાથી આપણે ત્રીજા અણુનો ઉમેરો કરી શકીએ નહીં. શું કામ? તો કાર્બન અને કાર્બન વચ્ચે યોગશીલ પ્રક્રિયા થવા માટે પાઈબંધ જોઈએ, તો પાઈબંધ છે નહીં. પાઈબંધ ના હોય તો આપણે બ્રેક કરીને ત્રીજા અણુનો ઉમેરો કરી શકીએ નહીં. તો સૌથી પહેલા H2 ડાયહાઇડ્રોજનનું ઉમેરણ એની અંદર આલ્કાઇનમાં, તો આલ્કાઇનમાંથી આલ્કીન અને આલ્કીનમાંથી આલ્કેન. તો આના માટે આપણે આવું લખી શકીએ, આપણી પાસે છે આલ્કાઇન, એમાંથી બને આલ્કીન અને એમાંથી બને આલ્કેન. ટોટલ 4 હાઇડ્રોજનનો ઉમેરો કરેલો હોવો જોઈએ. અહીંયા એક H2 અને વળી પાછો H2 અહીંયા. તો હવે આપણે આ રીતે લખી શકીએ 2H2 2 ને 2 4, ટોટલ કેટલા આપણે 4. તો જોઈ લ્યો બધાયમાં હશે. લાસ્ટ જોઈએ આપણે નિપજ, લાસ્ટ નિપજ જુઓ તો આ બંને કાર્બન સાથે એક એક હાઇડ્રોજન તો હતો જ, એક એક હાઇડ્રોજન તો હતો, તો 2 અહીંયા 2 અહીંયા થઈ ગયા 4. સેમ આમાં જુઓ, આ બંને કાર્બન સાથે એમાં એક કાર્બન સાથે હાઇડ્રોજન હતો, એક હતો, તો બાકીના 3 નો ઉમેરો કરેલો હોવો જોઈએ. તો એક હતો અહીંયા, તો 1 2 અને 3 થઈ ગઈ આપણી પાસે. ખ્યાલ આવી ગયો શું કીધું એ? તો ખાસ ધ્યાન આપજો, ટોટલ 4 અણુનો સોરી 4 પરમાણુ અથવા તો 2 અણુ બંનેમાં એક એક હાઇડ્રોજન હતા, તો બાકીનો ઉમેરો કર્યો. સેમ રિએક્શન બંને કાર્બનમાં આ કાર્બન પાસે એક હાઇડ્રોજન હતો, તો એક હાઇડ્રોજન ને આપણે બાદ કરી દઈએ, તો બાકીના હાઇડ્રોજન 1 2 3 4 નો શું કરેલો છે આપણે ઉમેરો કરેલો છે. સેમ રિએક્શન ની અંદર આમાં 2 હતા, મીન્સ કે ટોટલ આપણી પાસે લાસ્ટમાં 6 આવ્યા, 6 માંથી 2 બાદ કરો કેટલા વધ્યા 4. તો બંનેની અંદર 4 4 પરમાણુ અથવા તો 2 અણુનો આપણે શું કરેલો છે ઉમેરો કરેલો પાઈબંધ બ્રેક કરીને. ખ્યાલ આવી ગયો શું કીધું? ચલો ફર્સ્ટ રિએક્શન નોટ ડાઉન કરી લ્યો. આલ્કાઇન માંથી આલ્કીન અને આલ્કીન માંથી આલ્કેન, મીન્સ કે આલ્કાઇન માં ડાયહાઇડ્રોજન નું ઉમેરણ. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ રિએક્શન જોવાની છે હેલોજન સાથે, X2 સાથેની. ટોટલ 4 હેલોજન અથવા તો 2 X2 ના અણુ. જે રીતના 4 હાઇડ્રોજન નું ઉમેરણ કરેલું હતું એ જ રીતના 4 હેલોજન. ચાલો ત્યાર પછી આપણે હવે આલ્કાઇન ની અંદર આપણે જે રીતના H2 નો ઉમેરો કરી ગયા એ જ રીતના આલ્કાઇન માં આપણે X2 ની મીન્સ કે હેલોજન ની યોગશીલ પ્રક્રિયા જોવાની છે. તો ચલો કઈ રીતના તો જોઈએ. CH3C ટ્રિપલ બંધ CH. ફર્સ્ટ આપણે એક પાઈ બંધ બ્રેક કરી છે અને બંને કાર્બન ઉપર શું કરેલી છે હેલોજન નો ઉમેરો કરીએ છીએ. CH3C દ્વિબંધ CH. એક પાઈ બંધ બ્રેક કર્યો, બંને સાથે આપણે હેલોજન શરૂઆતમાં આપણે X લઈએ ત્યાર પછી એની જગ્યાએ પર્ટિક્યુલર હેલોજન લેશી. ચાલો વળી પાછું આપણે X2 સાથે રિએક્શન કરીએ છીએ. CH3C સિંગલ બંધ CH. 2 તો હેલોજન હતા, વળી પાછા 2 હેલોજન નો ઉમેરો કર્યો. તો જો અહીંયા આપણી પાસે છે આલ્કાઇન
એમાં સી છે આપણી પાસે આલ્કીન અને એમાં સી છે આપણી પાસે લાસ્ટમાં આલ્કેન. ટોટલ જો આપણે ટોટલ 2 અણુ X2 ના મીન્સ કે 2 ને 2 4 હેલોજન નો ઉમેરો કરેલો હોવો જોઈએ. તો લાસ્ટમાં જો 1 2 3 4 થઈ ગયા 4 હેલોજન નો ઉમેરો કર્યો. એ જ રીતના આની પહેલાની રિએક્શનમાં આપણે આ રીતના લખી શકીએ 2H2 4 હાઇડ્રોજન નો. અહીં આપણે 1 2 3 અને 4 હાઇડ્રોજન નો ઉમેરો કરેલો હતો. તો ચાલો હવે આપણે હેલોજન ની જગ્યાએ પર્ટિક્યુલર Br નો ઉપયોગ કરી મીન્સ કે Br2 CH3C ટ્રિપલ બોન્ડ CH હેલોજન માં X બરાબર Br લીધું મીન્સ કે Br2 અહીંયા કઈ વસ્તુ થશે CH3C દ્વિબંધ CH અહીંયા Br અહીંયા Br હજી એક પાઈ બંધ છે તો હજી એક નો ઉમેરો કરી શકીએ Br2 તો અહીંયા આપણી પાસે બનશે CH3C સિંગલ બંધ CH બે Br તો હતા જ વળી પાછા બે Br આવશે મીન્સ કે 1 2 3 4 આવી ગયું 1 2 3 4 તો અહીંયા આપણી પાસે આલ્કેન છે લાસ્ટમાં શું બન્યું આલ્કેન તો આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા આલ્કાઇન માંથી આલ્કીન અને આલ્કીન માંથી આલ્કેન મીન્સ કે બે અણુનો ઉમેરો કરી શકીએ તો આપણે કર્યું બે અણુનો ઉમેરો. તો ચાલો હવે જે આ કસોટી છે આપણી પાસે મીન્સ કે બ્રોમિન નું દ્રાવણ આપણી પાસે જે Br2 છે Br2 એનું સોલ્યુશન મીન્સ કે એનું દ્રાવણ બનાવેલું હોય તો કઈ રીતના બનાવેલું હોય આપણે દ્રાવક અને દ્રાવ્ય બંને શબ્દ સમજી ગયા. કાર્બન ટેટ્રાક્લોરાઇડ નો ઉપયોગ કરીને શું કરેલું હશે બ્રોમિન નું દ્રાવણ બનાવેલું હોય મીન્સ કે એક દ્રાવ્ય પદાર્થ છે બીજો કોણ છે દ્રાવક છે તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં બનાવેલા બ્રોમિન નું દ્રાવણ. તો જેનો રંગ જોઈએ ને આપણે બ્રોમિન ના દ્રાવણ નો રંગ તો લાલાશ પડતો કેસરી રંગ. બ્રોમિન નું જે દ્રાવણ છે એનો રંગ હોય છે લાલાશ પડતો કેસરી રંગ. હવે જો શું કરીએ છીએ આ જે બ્રોમિન નું જે દ્રાવણ છે બ્રોમિન નું દ્રાવણ એનો ઉપયોગ આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એની કસોટી માટે કરીએ છીએ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે એની કસોટી માટે આપણે કેનો યુઝ કરીએ છીએ બ્રોમિનના દ્રાવણનો. કઈ રીતના તો ચાલો સમજીએ. આપણે કોઈ પણ એક હાઇડ્રોકાર્બન સંયોજન આપી દઈએ એ હાઇડ્રોકાર્બન સંયોજન ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એક બીકર છે એ બીકર ની અંદર હાઇડ્રોકાર્બન સંયોજન છે. હવે એ કાં તો સંતૃપ્ત હશે કાં તો કેવું હશે એ અસંતૃપ્ત. તો હવે આપણે બીકર ની અંદર જે હાઇડ્રોકાર્બન સંયોજનનું જે દ્રાવણ છે એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત કઈ રીતના ખબર પડે તો એના માટે કેનો યુઝ કરવાનો છે બ્રોમિનનો દ્રાવણ. હવે આપણે ઉપરથી શું કરીએ છીએ બ્રોમિનનું દ્રાવણ ઉમેરીએ છીએ. એનો શરૂઆતમાં કેવો રંગ હોય લાલાશ પડતો કેસરી રંગ હોય લાલાશ પડતો કેસરી. હવે તમે જેવું નાખો છો એવું લાલાશ પડતો કેસરી રંગ કેવો થઈ જાય દૂર થઈ જાય
લાલાશ પડતો કેસરી રંગ દૂર થાય તો એનો મિનિંગ એવો થાય કે આપણી પાસે જે હાઇડ્રોકાર્બન સંયોજન છે એ હાઇડ્રોકાર્બન સંયોજન કેવું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે કઈ રીતના ખબર પડે તો ચાલો સમજો શરૂઆતમાં આપણી પાસે એક હાઇડ્રોકાર્બન સંયોજન છે કે જેનું દ્રાવણ છે એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે એની કસોટી કરવી છે ઉપરથી આપણે શું નાખીએ છીએ Br2 નું દ્રાવણ તો શરૂઆતમાં Br2 નું જે દ્રાવણ હતું એનો રંગ કેવો હોય લાલાશ પડતો કેસરી રંગ હોય તમે જેવું એની અંદર નાખો છો અને જો લાલાશ પડતો કેસરી રંગ કેવો થઈ જાય દૂર થઈ જાય લાલાશ પડતો કેસરી રંગ ત્યારે જ દૂર થાય છે કે જ્યારે એ હાઇડ્રોકાર્બન સંયોજન કેવું હોય અસંતૃપ્ત હોય અસંતૃપ્ત હશે તો એ Br2 નું જે દ્રાવણ છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે કઈ પ્રક્રિયા કરે છે યોગશીલ પ્રક્રિયા કરે છે યોગશીલ પ્રક્રિયા કરતું હોવાથી બ્રોમિન નું જે દ્રાવણ છે એનો લાલાશ પડતો રંગ કેવો થઈ જાય છે દૂર થઈ જાય તો એટલા માટે આપણે બ્રોમિન નું જે દ્રાવણ છે એનો ઉપયોગ અસંતૃપ્તતાની કસોટી માટે કરી છીએ આપણી પાસે જે હાઇડ્રોકાર્બન સંયોજન છે એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત એના માટે તમારે એક જ વસ્તુનો યુઝ કરવાનો બ્રોમિન નું દ્રાવણ તમે ઉપરથી નાખશો અને જો લાલાશ પડતો કેસરી રંગ દૂર થાય હવે દૂર થવાનું રીઝન શું તો આપણી પાસે જે હાઇડ્રોકાર્બન સંયોજન છે એ હાઇડ્રોકાર્બન સંયોજન કેવું હોવું જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન હશે તો એ બ્રોમિન નું દ્રાવણ છે મીન્સ કે જે Br2 છે એની સાથે યોગશીલ પ્રક્રિયા કરશે હાઇડ્રોકાર્બન સંયોજન અને બ્રોમિન ના દ્રાવણનો લાલાશ પડતો કેસરી રંગ કેવો થઈ જશે દૂર થઈ જાય છે તો અસંતૃપ્તતાની કસોટી માટે આપણે બ્રોમિન નું સોલ્યુશન નો ઉપયોગ કરી છે લેબોરેટરીની અંદર ખ્યાલ આવી ગયો તો આજના લેક્ચર ની અંદર આપણે H2 અને X2 આ બંને સાથેની યોગશીલ પ્રક્રિયા પ્લસ અસંતૃપ્તતાની કસોટી માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ બ્રોમિનના દ્રાવણનો જો રંગ દૂર થાય તો એ અસંતૃપ્ત હોય અને લાલાશ પડતો કેસરી રંગ એમનેમ જ રહીએ આની અંદર તો એ હાઇડ્રોકાર્બન કેવું હોય સંતૃપ્ત હોય ખ્યાલ આવી ગયો એકેય પ્રકારની રિએક્શન ના કરે મીન્સ કે કલર જેવો હોય એવો જ આમાં દેખાય તો સંતૃપ્ત પરંતુ આનો જેવો રંગ છે અંદર નાખ્યો ભેગો રંગ કેવો થઈ જાય દૂર થઈ જાય લાલાશ પડતો કેસરી રંગ દૂર થાય તો એ હાઇડ્રોકાર્બન સંયોજન કેવું હોય અસંતૃપ્ત ખ્યાલ આવ્યો તો આપણે આજે અહીંયા લગી